ચાલો મિત્રો, આજે આપણે તરલના મિકેનિક્સ લેક્ચર 2 માં ઉથલાવ બળ અને આર્કિમિડીઝના સિદ્ધાંત વિશે વાત કરીશું. હવે ઉથલાવ બળ કોને કહેવાય, કેવી રીતે લાગે છે? તો આપણે ઘણીવાર જોતા હોય, પાણી ભરેલો ગ્લાસ હોય, જો એની અંદર આપણે પેન્સિલ ડુબાડવાનો પ્રયત્ન કરીએ તો તરત જ આપણને અનુભવ થાય કે જેવી પેન્સિલ આપણે ડુબાડીએ તરત જ પેન્સિલ ઉપર તરફ પાછી આવે. મતલબ કે પ્રવાહી દ્વારા ઈ પદાર્થ ઉપર તરફ એક બળ લાગે છે, જેને આપણે ઉત્પ્લાવક બળ કહીશું. બરાબર છે? હવે ઈ બળનું સૂત્ર શું હોય, કેવી રીતે બળ લાગે છે એ જોઈએ. શું કામ ઉપર જ લાગે છે? તો જો આ આકૃતિ છે, આકૃતિમાં આ કોઈ તરલ અથવા તો એમ જ ધારી લો કે પ્રવાહી ભરેલું છે. બરાબર? આ કોઈ પદાર્થ ડુબાડેલો છે કે જેની આ સપાટીનું ક્ષેત્રફળ, આ ઉપરની જે સપાટી અથવા નીચેની સપાટી, એના આડછેદનું ક્ષેત્રફળ ધારો કે a જેટલું છે. તો આપણને ખબર છે કે આ પદાર્થ માટે ઉપર તરફ અને નીચે તરફ બંને બાજુએથી બળ લાગશે. આ સાઈડના બળો તો સમક્ષિતિજ લેવલ છે. સમક્ષિતિજ લેવલ ઉપર દરેક બિંદુએ દબાણ ઇક્વલ ક્ષેત્રફળની સપાટી પણ સમાન, એટલે આ સામસામેના બળો તો કેન્સલ થઈ જશે. બરાબર છે? પરંતુ આ ઉપર તરફ અને નીચે તરફ જે બળ લાગે એ બળની આપણે ગણતરી કરવાની છે. હવે જુઓ તો આ બિંદુએ કંઈક પ્રેશર હોય, ધારો કે આ જે બિંદુની હાઈટ છે એ h1 જેટલી છે. આ નીચેનું જે બિંદુ છે એની હાઈટ ધારો કે h2 જેટલી છે ઉપરથી. બરાબર? તો હવે આ બિંદુએ અને આ બિંદુ, આ બંને સપાટીએ પ્રેશર અલગ અલગ હોય. આપણે ભણી ગયા પાસ્કલના નિયમમાં, અથવા તો ઊંડાઈ સાથે અથવા તો ઊંચાઈ સાથે પ્રેશરમાં કેવી રીતે ફેરફાર થાય તો આપણને ખબર જ છે. બરાબર? તો આ બિંદુએ પ્રેશર કેટલું હોય? તો કે આ બિંદુએ પ્રેશર કેટલું હોય? તો કે એક તો વાતાવરણનું પ્રેશર, જેને આપણે P0 અથવા તો P0 વડે દર્શાવીએ છીએ, અને પ્લસ h rho g, ઊંચાઈ સાથે દબાણનો ફેરફાર, h rho g. rho કના આવે? તો કે જે તરલ હોય એના rho આવે. બરાબર? જેટલી હાઈટ હોય. એટલે આ બિંદુએ પ્રેશરને જો હું P1 કહી દઉં તો આ બિંદુએ પ્રેશર કેટલું થશે મિત્રો? P0 h1 rho g. સમજાઈ ગયું? એવી જ રીતે આ બિંદુએ પ્રેશર કેટલું થાય? આ નીચેની સપાટી પરના બિંદુએ તો કે h2 ઊંચાઈ છે, એક તો P0 h2 rho g. સમજાઈ ગયું? તો બંને જગ્યાએ પ્રેશર અલગ અલગ, હાઈટ અલગ અલગ છે. નીચેનું પ્રેશર વધારે છે, આ પ્રેશર ઓછું, તો બંને જગ્યાએ દબાણનો તફાવત ઉત્પન્ન થયો. તો દબાણના તફાવતના લીધે બળ લાગશે. બળ કેટલું લાગે છે? તો આપણને સૂત્ર ખબર છે, P F/A થાય. તો બળ શોધવું હોય તો F P * A થાય. બરાબર છે? ચાલો, તમારે આ જગ્યાએ બળ શોધવું છે તો F1 બરાબર A * P1 લખી શકાય. આના આડછેદનું ક્ષેત્રફળ A જેટલું છે. આ જગ્યાએ પ્રેશર P0 h1 rho g. કમ્પ્લીટ? આ F1 આવ્યું. એવી જ રીતે F2, આ જગ્યાએ બળ આના ઉપરથી A * P પણ આ જગ્યાએ દબાણ P2. ક્ષેત્રફળ એ જેટલું છે, બંને ભાગના ક્ષેત્રફળ ઇક્વલ છે. બરાબર? ચાલો, તો આ જગ્યાએ દબાણ શોધવું હોય તો P0 h2 rho g. આની ઘનતા, આ તરલની ઘનતા rho જેટલી છે. બરાબર? તો બંને બળો તમને મળી ગયા. હવે બંને બળો જોઈ શકાય કે બંને બળોના મૂલ્ય અલગ અલગ છે. દેખાય છે? બરાબર? કયું બળ વધારે છે? નીચેનું. કેમ? બાકી બધા પદ ઇક્વલ છે. h2 વધારે છે, આમાં h1 ઓછા છે, એટલે આ પદ મોટું થશે, એટલે આ બળ વધારે લાગશે, આ બળ ઓછું લાગશે. તો પદાર્થ હંમેશા કઈ તરફ ગતિ કરે? પરિણામી બળની દિશામાં. વધુ બળ હોય એ તરફ. વધુ બળ આ છે એટલે પદાર્થ ઉપર હંમેશા પ્રવાહી વડે ઉપર તરફ બળ લાગશે. સમજાઈ ગયું? તો પરિણામી બળ કેટલું થાય? તો F2 - F1. આ બંનેની બાદબાકી કરી. ચાલો, આને મેં અંદર ગુણી નાખ્યા. બરાબર? ડાયરેક્ટ A P0 a h2 rho g minus F1 minus P ડાયરેક્ટ લખી નાખ્યા. minus AP0 minus AH1 rho g. કમ્પ્લીટ? તો આ બંને પદ કેન્સલ થઈ જશે. સમજાઈ ગયું? પાછળ આ બે પદ લીધા. એમાંથી મેં A rho g આટલા પદને કોમન કાઢી નાખ્યા. દેખાય છે? A rho g h2 minus h1 એટલે કેટલું હોય? h2 minus h1 એટલે આટલી ઊંચાઈ વહી. આ ઊંચાઈ હું h કહી દઉં, L કહી શકો, h કહી શકો, જે કહી. બરાબર છે? સમજાયું?
બાકી રો g તો એમ આ a રો g એમ h2 h1 ને h કહી દીધા હવે જો ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ એટલે કદ ખરેખર કદનું સૂત્ર શું થાય મિત્રો કદ એટલે કદ બરાબર l ગુણ્યા b ગુણ્યા h આવું સૂત્ર થાય ને કદનું લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે ક્ષેત્રફળ a h એટલે કદ કેનું કદ જો તો ક્ષેત્રફળ કેનું હતું ચેક કરો ક્ષેત્રફળ છે કે આપણે જે પદાર્થ ડૂબાડેલો છે એ પદાર્થનું ક્ષેત્રફળ છે અને એ જ પદાર્થની ઊંચાઈ તો આ કદ પણ કેનું આવે તો કે જે પદાર્થ ડૂબાડેલો છે એનું કદ નહીં કે ઈ તરલનું કે પ્રવાહીનું કદ લેવાનું છે ખાસ યાદ રાખજો બરાબર જે પદાર્થ ડૂબાડેલો છે એ ડૂબાડેલા પદાર્થનું કદ છે અને કેટલું કદ તો કે a h જેટલો ભાગ ડૂબાડેલો છે એટલા જ ભાગનું અહીંયા આ કેસમાં તો સંપૂર્ણ પદાર્થને ડૂબાડેલો એટલે સંપૂર્ણ કદ આવ્યું ઘણીવાર એવું પણ બને કે આપણે માત્ર આટલા જ પદાર્થને ડૂબાડતા હોય આટલા જ પદાર્થને આટલો ભાગ જ ડૂબાડ્યો છે તો આટલું જ કદ લેવાનું થાય ખાસ યાદ રાખજો આખું કદ નો લેવાનું થાય કમ્પ્લીટ જેટલો ભાગ ડૂબાડેલો છે એટલું જ કદ અહીંયા સંપૂર્ણ ડૂબાડેલો છે એટલે સમજણમાં કારણ કે જેટલો ભાગ ડૂબાડ્યો એટલા ભાગમાં જ લાગે પ્રેશર ડિફરન્સ છે કમ્પ્લીટ આ સમજાણો ચાલો એટલે આ જે બળનો તફાવત આવ્યો એ બળના તફાવતને જ આપણે ઉત્પ્લાવક બળ કહે છે જે હંમેશા પદાર્થ ઉપર તરફ લાગે બરાબર એનું સૂત્ર એવું v ρ g સમજે v એટલે શું તો કે જે પદાર્થ ડૂબાડેલો છે જેટલો ભાગ ડૂબાડ્યો છે એટલા ભાગનું કદ પદાર્થના ડૂબાડેલા ભાગનું કદ ખાસ ડૂબાડેલો પદાર્થનું કદ આવે પરંતુ કેટલું કદ સંપૂર્ણ કદ નહીં જેટલો ભાગ ડૂબાડેલો છે એટલું કદ રો પદાર્થની ઘનતા નથી આ રો આ બળ કેના લીધે લાગતું તરલના લીધે તરલની ઘનતા અથવા તો એ પ્રવાહીની ઘનતા g એટલે ગુરુત્વ પ્રવેગ આ સમજાઈ ગયું આટલું ક્લિયર ચાલો બીજું ઉત્પ્લાવક બળ એ ખાસ સેન્ટરમાં જ લાગે એવું ન હોય એ ઉત્પ્લાવક કેન્દ્ર ઉપર લાગે જેમ આપણે ગુરુત્વ કેન્દ્ર આવતું બરાબર છે દ્રવ્યમાન કેન્દ્ર આવતું એમ ઉત્પ્લાવક કેન્દ્ર આવે એ ઉત્પ્લાવક કેન્દ્ર ઉપર ઉત્પ્લાવક બળ લાગે બરાબર ખાસ યાદ રાખજો ત્યાર પછી હવે આ સૂત્ર ઉપરથી આપણે જોઈ શકીએ કે આ જે ઉત્પ્લાવક બળ રહ્યું એ પદાર્થનું દળ પદાર્થનું પોતાનું દળ એમ નથી આવતું પદાર્થની ઘનતા નથી ઘનતા છે તરલની પ્રવાહીની છે એ બેથી સ્વતંત્ર જ છે મતલબ એના ઉપર આધાર રાખતું નથી જ્યારે તે માત્ર ડૂબાડેલા પદાર્થના કદ પર જેટલો ભાગ પદાર્થનો ડૂબાડેલો છે એ ડૂબાડેલું જે કદ છે એના ઉપર જ આધાર રાખે સમજાઈ ગયું રેડી ત્યાર પછી હવે જો કોઈ પણ પદાર્થ એને હવામાં રાખો તો વજન કેટલું થાય વજન એટલે mg એ પદાર્થનું જે દળ હોય ઇન્ટુ ગુરુત્વ પ્રવેગ બરાબર પરંતુ એ જ પદાર્થને આપણે પાણીની અંદર કે કોઈ પ્રવાહીની અંદર ડૂબાડીએ તો શું થાય ચાલો ઈ પદાર્થને આપણે કોઈ પદાર્થ છે આ તરલ છે આની અંદર આ ડૂબાડી દેવાય એક પદાર્થ તો આના ઉપર વજન બળ તો લાગવાનું છે mg કમ્પ્લીટ આ સિવાય બીજું કઈ બળ લાગે આના ઉપર વિચાર ઉત્પ્લાવક બળ લાગશે ઉપર તરફ ઉત્પ્લાવક બળ તો હવે મને કહો કે આ પદાર્થ ઉપર ચોખ્ખું બળ કેટલું લાગે ચોખ્ખું બળ કુલ બળ mg ઉત્પ્લાવક બળ mg શું હતું હવામાં વજન હતું પદાર્થનું હવામાં વજન અથવા તો એને એમ કહેવાય સાચું વજન એમાંથી તમે ઉત્પ્લાવક બળ બાદ કરી દો એટલું જ વજન આનું થાય પાણીની અંદર તો હવે મને જવાબ આપો પાણીની અંદર હવામાં કોઈ પદાર્થ છે આ પદાર્થ હવામાં રાખો હવામાં વજન પડશે mg બરાબર કહી દો આ જ પદાર્થને હું પાણી કે કોઈ પ્રવાહીમાં ડૂબાડું તો શું થાય mg તો લાગે છે આ સિવાય આ પદાર્થ ઉપર તરફ ઉત્પ્લાવક બળ લાગે તો આ પદાર્થને તમે પાણીમાં ઉછળો અને હવામાં ઉછળો કેમાં વજનદાર લાગશે ડેફિનેટલી હવામાં કેમ અહીંયા નીચે તરફ એક બળ લાગે mg અહીંયા નીચે mg લાગે એ સિવાય ઉપર તરફ ઉત્પ્લાવક બળ લાગે જે આ પદાર્થને ઉંચકવામાં થોડુંક બળ તો ઉત્પ્લાવક બળ લાગે છે સમજાય લાઈટ થઈ કારણ કે ઉપર તરફ એક ઉત્પ્લાવક બળ થોડું તો લાગે છે આપણે થોડુંક જ ઉંચકવો પડશે પદાર્થને લાઈટ થઈ જાય કમ્પ્લીટ ચાલો તો આ હતું ઉત્પ્લાવક બરાબર એટલે આભાસી
એમ પણ પૂછે કે પાણીમાં વજન કેટલું અથવા પ્રવાહીમાં વજન કેટલું, તો આટલું હોય પદાર્થનું વજન. હવામાં જે વજન હોય એમાંથી તમે ઉત્પ્લાવ બળ બાદ કરી દો એટલું આભાસી વજન, એટલું જ તરલમાં પ્રવાહીમાં વજન હોય. તો હવામાં વજન હોય એટલે આપણે mg વડે દર્શાવીએ. ઉત્પ્લાવક બળનું સૂત્ર ખાસ યાદ રાખવાનું, v rho g. v કયા આવે તો કે જેટલો ભાગ પદાર્થનું પાણીની અંદર કે તરલમાં હોય એટલા ભાગનું કદ. એને બીજા શબ્દમાં ખાસ આપણે આને એમ તો કહીએ છીએ કે જેટલો ભાગ પાણીની અંદર છે એટલું જ કદ લેવાનું, બરાબર. એ સિવાય આને એમ પણ બોલી શકાય, ખાસ યાદ રાખજો, આને એમ પણ બોલી શકાય કે દાખલા તરીકે પાણીનો ગ્લાસ સંપૂર્ણ ભરેલો હોય તમારી આગળ, ચાલો સંપૂર્ણ ગ્લાસ ભરેલો છે, તમે એમાં આટલો પદાર્થ નાખશો શું થાય? તમે જોઈશો આ પદાર્થની જગ્યા નથી, છલોછલ ભરેલો છે, બરાબર. તો શું થાય? જેટલો તમે આ પદાર્થ જેવો નાખશો તો આ પદાર્થની જગ્યા જેટલું જ પાણી બહાર આવશે. સમજાયું? આ જેટલું આ પદાર્થ જેટલો તમે નાખો અંદર તો એ પદાર્થ પોતાની જગ્યા કરવા માટે પાણીને કે પ્રવાહીને સ્થાનાંતરિત કરી નાખે છે. તો એને એમ પણ બોલી શકાય આ કદને સ્થાનાંતરિત થયેલા પ્રવાહી કદ. સમજાણું? અને એમ પણ બોલાય જેટલો ભાગ ડૂબાડેલો છે એટલું કદ, અથવા આ કેટલું કદ હોય, આ કેટલી જગ્યા રોકે તો કે જેટલી પોતાની જગ્યા છે એટલી જગ્યા કરવા માટે એટલું પાણી બહાર નાખી દઈશું. તો આપણે જેટલું બહાર પાણી છે બહાર નીકળી જાય પાણી, એને એમ બોલાય સ્થાનાંતરિત થયેલા પાણીનું કદ. સમજાણો અર્થ? એટલે ખાસ એટલે ઉત્પ્લાવ બળ બોડી માટે લખ્યું છે, એટલે બોડી એટલે પદાર્થ, પદાર્થનું કેટલું કદ લેવાનું હોય જેટલું ડૂબાડેલું છે એટલું. ઉત્પ્લાવ બળમાં જે ઘનતા આવે કોની અમે ફ્લુઇડ, ફ્લુઇડ એટલે પ્રવાહી તરલની ઘનતા, કમ્પ્લીટ. જી આ m g હતા, m એટલે દળ, દળ બરાબર હું લખી શકું ઘનતા ગુણ્યા કદ. આ દળ તો કોનું છે? પદાર્થનું પોતાનું દળ છે. પદાર્થનું પોતાનું દળ હોય તો પદાર્થની પોતાનું કદ અને પોતાની ઘનતા. આ તો સંપૂર્ણ દળ તો આખા પદાર્થનું છે. તો અહીંયા જે કદ આવશે આ કદ એ આખાય પદાર્થનું આવે, આખાય. અને અહીંયા જે કદ આવે એ જેટલો ભાગ ડૂબાડેલો હોય એટલું આવે. આ બે સેમ થઈ શકે, બરાબર થઈ શકે ત્યારે જ્યારે પદાર્થને સંપૂર્ણ ડૂબાડેલો હોય. આ કેસની અંદર આ બે સમાન કહેવાય. પરંતુ અડધો ડૂબાડેલો પદાર્થ હોત તો મેં આવી રીતે પદાર્થને ડૂબાડ્યો હોત તો ચાલો આવી રીતે, તો અહીંયા જે આવે એ સમગ્ર આવે, સમગ્ર. અહીંયા જે આવશે એ માત્ર જેટલો ભાગ ડૂબાડેલો છે એટલો જ ભાગ આવે. સમજાય? ખાસ યાદ રાખજો. અત્યારે આપણે જે વાત કરી છે એ આખો ભાગ ડૂબાડેલો છે એની વાત કરી છે. તો આમાંથી મેં Vb * G કોમન કાઢી દીધા. Vb * G કાઉન્સમાં ρ b - ρ f. ρ b એટલે બોડી, બોડીની ઘનતા એટલે પદાર્થની ઘનતા. ρ f એટલે ફ્લુઇડ, પ્રવાહીની ઘનતા, તરલની ઘનતા, બરાબર છે. ચાલો હજી આપણે થોડું આમાંથી હજી કોમન કાઢીએ. બોડીની ઘનતાને કોમન કાઢું છું. અહીંયા નથી એટલે મેં અહીંયા શું કરું છું? ρ b અને ρ b વડે ભાગી નાખ્યા. મેં કોઈ ચેન્જ નથી. એટલે આમાંથી જે ρ b ઉપર હતા ને એ કોમન કાઢી નાખ્યા. સમજાણો? તો નીચે ρ b વહ્યા. અહીંયા જે ρ b હતા એ કોમન નીકળી ગયો. આટલાને શું કહેવાય? જોઈ તો Vb, ρ b અને G. mg કહી શકું. Vb, ρ b, G, mg. 1 - ρf ના છેદમાં ρ. એટલે આ સૂત્ર થઈ ગયું આભાસી વજન. આભાસી વજન અથવા તમને એમ પણ પૂછે તરલમાં વજન અથવા પ્રવાહીમાં વજન, તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી અને ગણતરી કરી શકો. ડાયરેક્ટ તમને એમ કે mg, mg એટલે હવામાં વજન, હવામાં વજન આપી દીધું હોય, બરાબર છે. તમને એમ કીધું પાણીમાં વજન કેટલું થાય, તો પાણીની ઘનતા ખબર જ હોય, પદાર્થની ઘનતા એ તમને આપેલી હોય છે એટલે પદાર્થ. તો તમે આ સૂત્રથી ગણી શકો, આ સૂત્રથી પણ ગણી શકો. કમ્પ્લીટ. એવો પણ પ્રશ્ન ઘણી વખત પૂછાતો હોય કે પદાર્થનું હવામાં વજન નહીં હતું, બરાબર. હવે એ જ પદાર્થને પાણીમાં નાખ્યો કે કોઈ પ્રવાહીમાં નાખ્યો, તો હવે મને જવાબ આપો. હમણાં પણ મેં વાત કરી હતી હવામાં વજન પદાર્થનું વધારે હોય. કેમ? એમાં એક જ બળ લાગે, mg. પ્રવાહીની અંદર આપણે જ્યારે નાખીએ છીએ ત્યારે શું થાય? mg તો લાગે છે, એ સિવાય એક ઉત્પ્લાવ બળ ઉપર તરફ બળ લાગે, તો વજન બળમાં ઘટાડો થાય કારણ કે એક આ તરફ બળ લાગે. અને આ તો સ્વાભાવિક વાત છે કે કોઈ પદાર્થને તમે હવામાં ઉચકો, એ જ પદાર્થને લઈ તમે પાણીમાં ઉચકો તો પાણીમાં સરળતાથી ઉચકાઈ જાય. કેમ? ઉપર તરફ ઉત્પ્લાવ બળ લાગે એટલા માટે. સમજાય? એટલે વજન ઓછું થઈ જાય. તો પાણીમાં વજન ઓછું હોય, હવામાં વજન વધારે હોય.
બરાબર. તો પદાર્થ એકનો એક જ છે, હવામાં વજન છે એના કરતા પાણીમાં વજન ઓછું છે, મતલબ કંઈક વજન ગુમાવે છે, બરાબર છે. તો એ કેટલું વજન ગુમાવે? તો જેટલું ઉત્પ્લાવ બળ લાગતું હોય એટલું. દાખલા તરીકે 50 ન્યૂટન અહીંયા છે, હવામાં વજન 50 ન્યૂટન, પાણીમાં વજન 40 ન્યૂટન હોય તો 10 ન્યૂટન કેમ ઓછું થયું હોય? કારણ કે એટલું તો ઓલું ઉત્પ્લાવ બળ ઉપર તરફ લગાડતું 10 જેટલું, એટલે ઉપર એટલું લગાડતું હતું એટલે 50 માંથી 10 કટ થઈ ગયું, સાચામાંથી એટલું વજન કટ થઈ ગયું, એટલે ગુમાવેલું વજન બરાબર જ ઉત્પ્લાવક બળ. ખાસ યાદ રાખશું, અહીંયાથી પણ જોઈ શકાય ઉત્પ્લાવક બળને કરતા કરો, ઉત્પ્લાવક બળને આમ લેતા હોય તો હવામાં વજન માઈનસ આભાસી વજન. આભાસી વજન એટલે તરલમાં વજન, તરલમાં જે વજન હોય એ આભાસી વજન. સમજાણો? એટલે આના આધારે એમસીક્યુ પૂછાતા હોય એટલે ખાસ આ બધા સૂત્ર સમજીને યાદ રાખવા, સરળતાથી યાદ રાખવા. સાપેક્ષ ઘનતાની વાત આપણે પહેલા લેક્ચરમાં કરી હતી, બરાબર છે. પદાર્થની ઘનતા છેદમાં પાણીની ઘનતા 4 સેન્ટીગ્રેડ તાપમાન, બરાબર છે. કોઈ પણની સાપેક્ષ ઘનતા એટલે જે પદાર્થની ઘનતા છેદમાં પાણીની ઘનતા. પદાર્થની ઘનતા એટલે પદાર્થ એટલે બોડી, બોડીની ઘનતા છેદમાં ફ્લુઇડની ઘનતા. ફ્લુઇડ એટલે પ્રવાહ, પાણી. આ પાણી છે, બરાબર છે. આ પાણી જશે રો ઓફ વોટર. કમ્પ્લીટ. ચાલો બીજું, ઘનતા છે તો દળના છેદમાં કદ થાય. દળના છેદમાં કદ લખાય બે જગ્યાએ, દળના છેદમાં કદ, દળના છેદમાં કદ, બરાબર છે. તો મેં કદ કેન્સલ કર્યા. પદાર્થનું વજન અને પાણીનું વજન સરખું છે એવું આપણે નથી ધારી શકતા, બરાબર. એટલે મેં કદ કેન્સલ કર્યા તો ઉપર એમ બેઠા નીચે એમ. હું g વડે ગુણી નાખું તો શું થઈ જાય? પદાર્થનું વજન mg અને પાણી વડે ઉત્પ્લાવક બળ. કારણ કે કદ મેં કયું લીધું છે? કદ જે પાણી વડે પદાર્થ વડે સ્થાનાંતરિત થયું છે એ. સમજાણું? જવાબ સાપેક્ષ ઘનતાનું જે એક ઘનતાના સ્વરૂપમાં સૂત્ર છે એવું ને બીજું વજનના બળના સ્વરૂપમાં સૂત્ર છે, બરાબર. તો આ સૂત્ર આપણે યાદ રાખશું કે ઉપર પદાર્થનું વજન, નીચે પાણી વડે લાગતું ઉત્પ્લાવક બળ. આ નવું સૂત્ર છે, બરાબર. ખાસ યાદ રાખજો, એની તારવણી આપણે કરવી નથી, બરાબર. ચાલો, પદાર્થનું વજન એમ પાણી વડે જે ઉત્પ્લાવક બળ લાગે એને હું એમ પણ લખી શકું, ઉત્પ્લાવક બળ એટલે ગુમાવેલું વજન પાણીમાં. નીચે પાણી જશે, આ ફાઇનલ છે. સાપેક્ષ ઘનતા એટલે નીચે પાણી જાય, બીજું કોઈ પ્રવાહી ન આવે. કમ્પ્લીટ. આને હું એમ પણ લખી શકું પદાર્થનું વજન છેદમાં ગુમાવેલું વજન, એને આપણે આવી લખીએ કે હવામાં વજન માઈનસ તરલમાં વજન. હવામાં વજન માઈનસ તરલ, અહીંયા તો ફરજિયાત પાણી જ છે એટલે પાણીમાં વજન. કમ્પ્લીટ. ચાલો, ઘણીવાર એવા પણ એમસીક્યુ આવતા હોય, તમને કીધું હોય કોઈ પદાર્થનું કોઈ એક પ્રવાહીમાં વજન આપવું, એ જ પદાર્થનું કોઈ બીજા પ્રવાહીની અંદર વજન આપવું, તો એવા એમસીક્યુ કેવી રીતે સોલ્વ કરવા? અથવા તો તમને એમ કે તો એ પદાર્થનું હવામાં વજન શોધો, તો ડાયરેક્ટ આવે પ્રવાહીમાં ઉત્પ્લાવક બળ અને પાણીમાં ઉત્પ્લાવક બળનો ગુણોત્તર લીધો છે મેં, કાઈ નથી. ઉત્પ્લાવક બળ પ્રવાહીમાં, ઉત્પ્લાવક બળ કોને કહેવાય? ઉત્પ્લાવક બળ આવે હવામાં વજન માઈનસ તરલમાં વજન. હવામાં એરમાં વજન, લિક્વિડ તરલ, લિક્વિડમાં વજન. એવી જ રીતે પાણીમાં ઉત્પ્લાવક બળ, પાણીની અંદર હવે પ્રવાહી તરીકે ફિક્સ પાણી કોઈ પણમાં તમારે ઉત્પ્લાવક બળ શોધવું એટલે હવામાં વજન માઈનસ તરલમાં વજન, હવામાં એરમાં વજન માઈનસ પાણીમાં કીધું છે એટલે હવે અહીંયા વેટ ઇન વોટર. સમજાણું? પાણીમાં વજન બેનો ગુણોત્તર લીધો છે, કાઈ નથી. તો આના ઉપરથી તમે ગણતરી સરળતાથી કરી શકો. હવે ઉત્પ્લાવક બળના સૂત્ર તમે જાણો છો, v rho g. તો પ્રવાહીમાં ઉત્પ્લાવક બળ જે હોય v rho g, v એટલે કદ. કેનું કદ આવે? તો એ જે પદાર્થ છે એ પદાર્થ જેટલો અંદર ડૂબતો હોય એટલું કદ. રો એટલે જેમાં ડૂબાડો છો એની ઘનતા. g તો કોમન આવશે. ફરીથી આમાં પાણીમાં ઉત્પ્લાવક બળ, તો પાણીમાં જેટલો ભાગ ડૂબાડેલો છે એ ભાગ. રો એટલે પાણીની ઘનતા, પાણીમાં ડૂબાડો છો. સમજાઈ ગયું? તો આ સૂત્ર ઉપરથી તમે ગણતરી કરી શકો. સમજાઈ ગયું? ચાલો, ત્યાર પછી કોઈ પણ પદાર્થ તરતો હોય કે ડૂબી જાય એનો આધાર શેના ઉપર છે તો આપણે જોઈ લઈએ. અહીંયા જો પદાર્થની ઘનતા વધારે હોય, પદાર્થની ઘનતા ફ્લુઇડની ઘનતા કરતા, ફ્લુઇડ એટલે પ્રવાહી, તરલની ઘનતા કરતા પદાર્થની ઘનતા વધારે હોય, પદાર્થની પોતાની ઘનતા વધારે હોય, પદાર્થની પોતાની ઘનતા ફ્લુઇડની ઘનતા કરતા, તો આ બળ વધારે અને આ બળ કઈ દિશામાં લાગે? નીચે તરફ. નીચે તરફ વધારે બળ લાગે, ઉપર તરફ ઓછું, તો શું થાય?
પરિણામી બળ કઈ દિશામાં લાગે? વધારે હોય તરફ નીચે તરફ પદાર્થ ડૂબી જાય. અને આપણે એ પણ ખબર છે પ્રવાહીની ઘનતા હોય એના કરતા જો પદાર્થની ઘનતા વધારે હોય તો એ પદાર્થ ડૂબી જ છે. સમજે? બે ઇક્વલ હોય તો તરશે. આને એમ જ કહેવાય આ પદાર્થ તરે જ છે. આ ડૂબી ગયો એમ કહેવાય આ તરે જ છે. પણ આવી રીતે એક જેટ એની સપાટી પ્રવાહીની સપાટીને લંબોલંબ રહેશે. આવી રીતે બે ઇક્વલ હોય ત્યાં. બરાબર? પણ પદાર્થની જે ઘનતા બોડીની ઘનતા ઈ ઓછી ફ્લુઇડની ઘનતા કરતા. દાખલા તરીકે પાણી ઉપર લાકડો રાખી, લાકડાની ઘનતા ઓછી તો લાકડો આ રીતે કરે. થોડો ભાગ ડૂબાડેલો રહે, થોડો ભાગ ઉપર રહે. ખાસ યાદ રાખશું આપણે. કમ્પ્લીટ છે મિત્રો? ચાલો ત્યાર પછી આપણે થિયરીમાં ભણી ગયા હતા સાતત્ય સમીકરણ. એની તારવણી આપણે કરવાની નથી, પરંતુ એ તારવણી તેના ઉપર આધારિત નથી. ખાસ યાદ રાખશું દળ સંરક્ષણના નિયમ પરથી તારવણી કરી. શું કહેવા માંગે છે સાતત્ય સમીકરણ? ધારો કે હવે હું આ કાઢી નાખું. ધારો કે જો તમને આવું કીધું હોય, આપણે ધારા રેખી વહન ને બધું ભણી ગયા હતા, બરાબર છે? એટલે હવે આપણે અત્યારે એક ચર્ચા નહીં કરીએ. ધારો કે આ ભાગનું ક્ષેત્રફળ a1 જેટલું છે. અહીંયાથી પસાર થતા તરલનો જે વેગ છે ધારો કે v1 જેટલો છે. અહીંયા ક્ષેત્રફળ અલગ થઈ ગયું a2, અહીંયા તરલનો વેગ v2. હવે આપણે ઘણીવાર આ સામાન્ય અનુભવો પરથી પણ શીખી ગયા હોય. ઘણીવાર આપણે પાણી પાતા હોય કોઈ વૃક્ષોને, તો નળી વાટે આપણે જ્યારે પાણી બહાર નીકળતું હોય તો આપણે જોતું હોય કે પાણીનો કંઈક વેગ છે. બરાબર? હવે જેવું આપણે પોતાનો અંગૂઠો આડો રાખી દઈએ નળીના આડછેદમાં, થોડો અંગૂઠો, તો ક્ષેત્રફળ ઘટાડી દીધું આપણે. તરત જ શું થાય? તો આપણે જોઈ શકીએ કે પાણીનો પૂરો લાંબો છે અને પહેલા જે વેગથી પાણી આવતું હતું એના કરતા વેગ વધી છે. આ તો છે સાતત્યનું સમીકરણ. આ જ વસ્તુ અહીંયા છે. એટલે ક્ષેત્રફળમાં ચેન્જ આવે તો વેગમાં પણ ચેન્જ આવે. આ તો સામાન્ય અનુભવ પરથી પણ નક્કી કરી શકીએ. અને આપણે એ પણ અનુભવી શકીએ કે જેમ આપણે ક્ષેત્રફળ ઓછું કરીએ, એટલે મતલબ કે જેમ આપણે નળીનો છેડો અંગૂઠાથી દબાવીએ એટલે ક્ષેત્રફળ ઘટે. ક્ષેત્રફળ ઘટે એટલે પ્રેશરથી ખૂબ વધારે વેગથી પાણી બહાર આવશે. મતલબ ક્ષેત્રફળ ઓછું એમ વેગ વધુ. ક્ષેત્રફળ વધારી દો, અંગૂઠો લઈ લો તો ઓછા વેગથી બહાર આવશે. બંનેનો સંબંધ વ્યસ્ત છે. વેગ અને ક્ષેત્રફળનો સંબંધ વ્યસ્ત સમપ્રમાણ. કાઢી નાખવા છે એટલે અચળાંક મૂકી દીધો. એ આ બાજુ હતો એ બી બરાબર અચળ થઈ ગયું, જેને q વડે પણ દર્શાવવામાં આવે. અને આને બીજા કયા નામથી ઓળખાય? તો કે કદ ફ્લક્સ. એને એમ પણ કહેવાય વહન દર. ખાસ યાદ રાખશું આ રાશિની કદ ફ્લક્સ અથવા વહન દર. કેવી રીતે? તો આનો એકમ જો એકમ પરથી ખબર પડશે. a એટલે મીટર સ્ક્વેર ક્ષેત્રફળ, v એટલે વેગ. આ કદ નથી, ખાસ યાદ રાખશું મીટર પર સેકન્ડ. તો એકમ શું થઈ ગયો? મીટર ઘન પર સેકન્ડ. આનો અર્થ શું થયો? 1 સેકન્ડમાં તું કદ એટલે વહન દર, દર એટલે પર સેકન્ડ, કેટલું પાણી 1 સેકન્ડમાં ખસશે આગળ. આ એવો અર્થ છે. આ એટલું નથી છે જેટલું અહીં ધ્યાન હશે એટલું જ અહીંથી બહાર નીકળે. વધારાનું પાણી જે ઉત્પન્ન ન થાય એમ, વધારાનું પાણી નાશ ન પામે. એટલે અહીંથી જેટલું પાણી નીકળે એટલું જ અહીં બહાર નીકળે. હા, વેગ અલગ અલગ હોય. સમજાય છે? 1 સેકન્ડમાં જેટલું અહીં આગળ થશે એટલું જ 1 સેકન્ડમાં બહાર નીકળે. એટલું જ નીકળે. સમજાય છે? જથ્થો એટલો જ બહાર નીકળે. ક્લિયર થયું? એટલે આ વાત થઈ સાતત્ય સમીકરણની. એકમ આવડી ગયો એટલે પારિમાણિક સૂત્ર જાતે તમે હવે કરી લેજો. બરાબર છે? આનું મહત્વનું બીજું ઉદાહરણ આપણે ખરે તો બધાને કરે નળ તો હોય, પણ નળમાંથી પાણી આવતું હોય તો આપણે જોઈ શકીએ કે શરૂઆતમાં જે પાણી પડતું હોય એ વધારે ક્ષેત્રફળમાં પડતું હોય. જેમ જેમ નીચે આવે એમ એની ધાર પાતળી થતી જાય. કેમ? વિચાર. અહીંયા જે ક્ષેત્રફળ વધારે. હવે જેમ જેમ તમે નીચે જાઓ છો એમ ક્ષેત્રફળ ઘટે. બીજી રીતે વિચાર. અહીં ક્ષેત્રફળ વધારે છે, અહીંયા વેગ કઈ ગઈ છે. હવે જે જગ્યાએ આપણું પાત્ર મૂકેલું છે અથવા તો જમીન છે ત્યાં તમે હાથ રાખો તો પાણીનો વેગ તમને વધારે લાગે. વેગ વધુ હોય અને જો બાપુ વેગ વધારે હોય એ ક્ષેત્રફળ ઘટે. એટલે એની ધાર કેવી થાય છે? પાતળી થતી જાય. સમજાય છે? આ પણ સાતત્યના સમીકરણ ઉપર આધારિત છે. બંનેનો સંબંધ વ્યસ્ત છે. વ્યસ્ત સંબંધ હોય તો આપણને ખબર છે સી આકાર જેવો ગ્રાફ આવશે. કમ્પ્લીટ? રેડી? ચાલો, તો આ દાખલો તમારે આ એક હોમવર્કમાં કરવાનું છે. બરાબર છે? તમને આપેલું છે આવું એક પાત્ર આપેલું છે, એના ઉપરના ભાગનું ક્ષેત્રફળ આપી દીધું છે 10 ની -3 ઘાત મીટર સ્ક્વેર. નીચેના ભાગનું ક્ષેત્રફળ આપેલું છે
2 × 10⁻³ મીટર સ્ક્વેર અને આની અંદર કોઈ તરલ ભરેલું છે જેની ઘનતા તમને આપી દીધેલી છે 900 SI એટમમાં બરાબર આ જે ઊંચાઈ છે એ પણ કહી દીધી છે 0.4 મીટર તો તમને પ્રશ્ન આવો પૂછેલો છે તો આ પાત્રના તળિયે લાગતું બળ જણાવો બરાબર તમારી રીતે શાંતિથી વિચાર કરજો અહીંયા બળ લાગે કેમ લાગે માં એ બરાબર માના લીધે આ થોડું ગતિ કરે છે નહીં તો બીજું બળ કેમ લાગતું હોય વિચારવાનું થોડું બરાબર છે અને એ બળના સૂત્રો પરથી તમારે આ દાખલો તમારી નોટબુકમાં જાતે ગણવાનો છે બરાબર